સમાચારમાં આગળ વધી હવે વાત કરીએ ઓવરબ્રિજ પર ખાડા પડી જતા વાહન ચાલકોને પડતી હાલાકી વિશે। મહેસાણાના પાલાવાસણા સર્કલથી રામપુરા વચ્ચે વિરમગામ રેલવે લાઇન પર બનાવવામાં આવેલો ₹45 કરોડના ઓવરબ્રિજમાં ગંભીર ક્ષતિએ સામે તમામ દ્રશ્યો આવ્યા છે અને સતત ત્રીજા વર્ષે બ્રિજના મધ્ય ભાગમાંથી કોન્ક્રીટ ઉખડી જતા લોખંડના સળિયા દેખાઈ રહ્યા છે। દર ચોમાસા દરમિયાન બ્રિજની ખામીઓ સામે આવી રહી છે અને તેમ છતાં પણ છેલ્લા 3 વર્ષથી પરિસ્થિતિ યથાવત રહી છે, પણ તંત્ર તરફથી કોઈ પણ પગલાં લેવામાં આવ્યા નથી। બ્રિજ પર ખાડા પડી જતા કામની ગુણવત્તા અને જવાબદાર અધિકારીઓની કામગીરી સામે અનેક સવાલો ઉઠી રહ્યા છે। દર ચોમાસામાં આવી રીતે તકલીફ થાય છે। આ સળિયા દેખાય છે, જેમ કે બાઇકના ટાયર ફૂટી જાય તેવા સળિયા નીકળે છે બાલુપુર। દર ચોમાસામાં આવી તકલીફ થાય છે, ઉપર ઠેકડા માની જતા રહે છે, કંઈ રિપેરિંગ આનો જે કરવું જોઈએ કરતા નથી। 3 વર્ષમાં જ આવી હાલત થઈ ગઈ, શું કહેશો? હા સર, હવે આ તો કોને કહેવાનું આવું તો હવે લગભગ આ બ્રિજ બને લગભગ 3-4 વર્ષ જેવું થયું છે, પણ કેટલી વખત મારા બ્રિજ પરથી જવાનું થાય છે તો હું જોઉં છું તો ક્યારે સારી હાલતમાં હોય એવું બહુ ઓછી સ્થિતિમાં જોવા મળ્યું છે। જ્યારે સાધન ચલાવતા હોય તો જમ્પ આવે છે, લોકોના સળિયા તો લગભગ ઓલમોસ્ટ નીકળી ગયેલા હોય જ છે એવું લાગે છે। બને ત્યાંનો તો એક બાજુનો ભાગ તો લગભગ બેસી ગયો તો મને લાગે છે કે લોકોએ આખું નીકાળી અને રિપેર કર્યો એવું લાગે છે। એક બાજુનો ભાગ તો આખો રોડનો સાઈડનો બેસી ગયો હતો। બ્રિજ પર અનેક ખાડાઓ પડી જતા બ્રિજ પરથી પસાર થતા લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે। બ્રિજ પર ખાડા પડ્યાની અને ત્યારબાદ તંત્ર દ્વારા થીગડા મારીને કામ ચલાવવામાં આવી રહ્યું છે। ત્યારે સવાલ એ થાય છે કે આ ખુલ્લા સળિયા કોઈ નિર્દોષનો જીવ લેશે તો જ જવાબદાર આની કોણ લેશે, તે પણ અહીં એક સંપૂર્ણ મોટો સવાલ ઊભો થઈ રહ્યો છે। આખરે તંત્ર ક્યારે જાગશે, હવે જોવું રહ્યું। મહેસાણાના પાલાવાસણાથી વિજાપુર રોડ પર આવેલા રામપુરા નજીકનો એક આ બ્રિજ કે જેની હાલત આપ જોઈ શકો છો કે તમને એવું લાગશે કે આ વર્ષો જૂનો કદાચ બ્રિજ હશે, પરંતુ આ બ્રિજ માત્ર 3 વર્ષ પહેલા બન્યો છે અને એની અંદર સળિયા દેખાઈ રહ્યા છે। આ બ્રિજ પાલાવાસણાથી રામપુરા વચ્ચે આવેલા વિરમગામ રેલવે લાઇન પરનો આ બ્રિજ છે કે જેમાં સળિયા દેખાઈ રહ્યા છે। સ્પષ્ટપણે આ સ્થિતિ જોતા લાગે છે કે જો આ સળિયા આનાથી વધુ બહાર આવે કે તૂટી જાય તો વાહનોને ભારે નુકસાન થઈ શકે છે, કોઈનું જીવ પણ જોખમાઈ શકે છે, પરંતુ તંત્ર છે કે જેના પેટના પાણી હાલતા નથી। ઉલ્લેખનીય છે કે આ બ્રિજ 3 વર્ષ પહેલા અંદાજિત 45 કરોડના ખર્ચે બન્યો હતો અને દર વર્ષે ચોમાસા દરમિયાન આ બ્રિજની હાલત કફોડી થાય છે। પહેલા વર્ષથી આ સ્થિતિ વારંવાર સર્જાય છે, રિપેર કરવામાં આવે છે, થીગડા મારવામાં આવે છે અને આખરે આ બ્રિજ જે છે તે સ્થિતિમાં સર્જાય છે। શું તંત્ર કોઈ મોટી જાનહાનિ થવાની રાહ જોઈ રહ્યો છે કે શું, તે એક સવાલ છે। મહેસાણાથી મનીષ મિસ્ત્રી, TV9।